નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને આપની સાથે હું છું ખુશ્બુ। અત્યારના સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સંભવિત વાવાઝોડું જે ગુજરાત પર ત્રાટકવાની શક્યતા હતી તે નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાઈ ચૂક્યું છે। મહત્વનું છે કે મહારાષ્ટ્રના અલીબાગ સાથે આ વાવાઝોડું જ્યારે ટકરાયું ત્યારે તેની ગતિની જો વાત કરવામાં આવે, પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 120 કિલોમીટર પ્રતિ કલાકની હતી અને આ વાવાઝોડું જે ગુજરાત સાથે ટકરાવાની આગાહી વ્યક્ત કરાઈ હતી, દિશા બદલાતા વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગ સાથે ટકરાયું છે। વાવાઝોડાને પગલે સમુદ્ર તોફાની બન્યો છે અને ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકના પવનો અનુભવાઈ રહ્યા છે। બાંદ્રા વર્લી સી લિંક પર આ વાવાઝોડાને પગલે વાહનોની જે અવરજવર છે તે તદ્દન બંધ કરવામાં આવી છે। મહત્વનું છે કે તમામ જે દરિયાકાંઠાના વિસ્તારો છે મહારાષ્ટ્રના, ખાસ મુંબઈની આસપાસના જે વિસ્તારો છે દરિયાકાંઠાના તમામ દરિયા કિનારાના વિસ્તારોમાં 144 લાગુ કરવામાં આવી છે, એટલે કે સ્થાનિક લોકોની કે પછી પર્યટકોની ત્યાં અવરજવર સદંતર બંધ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રકારે ચક્રવાતી તોફાનની આફત દહેશત સર્જાઈ રહી હતી તેના પગલે મુંબઈ આવતી જતી જે ફ્લાઇટ્સ છે તેને પણ રદ કરી દેવામાં આવી હતી। 19 જેટલી કુલ ફ્લાઇટ્સને રદ કરવામાં આવી, જેમાં 11 મુંબઈથી જનારી ફ્લાઇટ્સ હતી અને 8 ફ્લાઇટ્સ જે છે તે મુંબઈ આવનારી હતી। રત્નાગીરીમાં વાવાઝોડાને પગલે કહી શકાય કે મુશળધાર વરસાદ પડી રહ્યો છે। મુંબઈ, અલીબાગ, પાલઘર અને વર્સોવા આ તમામ જગ્યાઓ પર અત્યારે મુશળધાર વરસાદ અને તેજ ગતિના પવનો અનુભવાઈ રહ્યા છે। મરીન ડ્રાઈવની વાત કરવામાં આવે તો 2.5 ફૂટ ઊંચા ઉછળતા સમુદ્રના મોજા મરીન ડ્રાઈવ પર નજરે પડ્યા હતા। 3 કલાક સુધી આ વાવાઝોડાની અસર યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી અત્યારે કરવામાં આવી છે। થોડી જ વાર પહેલા આ વાવાઝોડું ટકરાયું છે અલીબાગના તટીય વિસ્તાર સાથે, જેની અસર આગામી લગભગ 3 કલાક સુધી વર્તાશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। જે પ્રકારે વાવાઝોડાનો કહેર હતો છેલ્લા 100 વર્ષમાં મુંબઈએ કે મહારાષ્ટ્રએ આટલા મોટા વાવાઝોડાનો સામનો ક્યારેય નથી કર્યો, તેને પગલે તંત્ર અલર્ટ હતું। NDRFની 21 ટીમોને તૈનાત કરવામાં આવી છે। તટીય વિસ્તારો જે છે મુંબઈના, મહારાષ્ટ્રના તેની આસપાસ 40,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ખાસ એવા વિસ્તારોમાં કે જ્યાં વાવાઝોડાની અસર વધુ જોવા મળી રહી છે। ભારેથી અતિભારે વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે। રત્નાગીરી, મુંબઈ, અલીબાગ, પાલઘર, મરીન ડ્રાઈવ અને વર્સોવા તમામ જગ્યાઓ પર કહી શકાય કે ભારેથી અતિભારે વરસાદ અને તેજ ગતિના પવનો દેખાઈ રહ્યા છે। સાથે જ ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, જેને પગલે ઉમરગામ અને દમણમાં જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, વરસાદની ત્યાં શરૂઆત થઈ ગઈ છે। પવનની ગતિની જો વાત કરવામાં આવે તો આ વાવાઝોડાની લઈને 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાયા હતા તેને લઈને ઝાડ ઉખડી જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કેટલાક મોટા ઝાડ પણ જમીનદોસ્ત થયા છે। સાથે જ આસપાસની એવા વિસ્તારો, એવા હોર્ડિંગ્સ જે સુરક્ષાને પગલે પહેલેથી ઉતારી લેવામાં આવ્યા હતા। મોટા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના અને સાથે જ તેજ ગતિના પવનો અને મુશળધાર વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે। ભયાવહ નિસર્ગ વાવાઝોડું જે ત્રાટકવાની સંભાવના ગુજરાત પર વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત પરથી ચોક્કસથી આ ખતરો ટળી ગયો છે અને અત્યારે મહારાષ્ટ્રના અલીબાગમાં આ વાવાઝોડું ટકરાયું છે। ગઈકાલે જ આ મહત્વના સમાચારની જાહેરાત કરવામાં આવી હતી કે જ્યાં વાવાઝોડું ગુજરાત પર નહીં ત્રાટકે તેની સ્પષ્ટ જે છે આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી હતી અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું ત્રાટક્યું છે મહારાષ્ટ્રના અલીબાગ પાસે। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળતા દેખાઈ રહ્યા છે, લગભગ 2.5 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા દેખાઈ રહ્યા છે। મકાનોની જે છાપરા છે, તે પતરા છે, નળિયા છે, તે પણ ઉડતા દેખાઈ રહ્યા છે। પવનની ગતિ એટલી તીવ્ર છે કે તેને લઈને મોટા જે વૃક્ષો છે તે પણ ધરાશાયી થઈ ગયા છે। કેટલીક જગ્યાઓ પર વૃક્ષ પડવાને લઈને રોડ પણ બ્લોક થઈ ગયા છે અને સાથે જ સમુદ્ર જે પ્રકારે તોફાની બન્યો છે, ગાંડોતુર બન્યો છે, તેને લઈને સી લિંક જે છે તે બંધ કરવામાં આવી છે। બાંદ્રા વર્લી સી લિંક તેને અત્યારે વાહનોની અવરજવર માટે સદંતર બંધ કરી દેવામાં આવી છે અને તેને લઈને કેટલાક લોકો જે છે તે અટવાઈ ગયા છે, પરંતુ અત્યારે વાવાઝોડું ટકરાવાને લઈને જે ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે તેને લઈને પરિસ્થિતિ અત્યારે બેકાબૂ બનતી દેખાઈ રહી છે અને આગામી લગભગ 3 કલાક સુધી આ વાવાઝોડાની અસર દેખાશે મુંબઈ અને આસપાસના જે વિસ્તારો છે
તે અસરગ્રસ્ત રહેશે. લગભગ આગામી 3 કલાક સુધી આ વાવાઝોડાની અસર વર્તાશે, એટલે કે ભારે પવન અને અતિભારે વરસાદ, તેજ ગતિના પવનો ચોક્કસથી લગભગ આગામી 3 કલાક સુધી જોવા મળશે. રાયગઢના મરૂડમાં આ વાવાઝોડાની અસર પણ જોવા મળી છે અને મહારાષ્ટ્રના અલીબાગમાં વાવાઝોડું ટકરાયું છે. મહત્વનું છે કે જે પ્રકારે નિસર્ગનો ભય, નિસર્ગનો ખતરો મહારાષ્ટ્ર મુંબઈ પર દેખાઈ રહ્યો હતો, 1 લાખ જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કુલ. અને ખાસ માત્ર ને માત્ર મુંબઈને આસપાસના વિસ્તારોની વાત કરવામાં આવે તો 40,000 જેટલા લોકોની કહી શકાય કે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. અને હાલ જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે લગભગ બપોરના સમયે નિસર્ગ વાવાઝોડું ટકરાશે મુંબઈના દરિયા કિનારે, ત્યારે આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે મહારાષ્ટ્રના અલીબાગ સાથે આ વાવાઝોડું અથડાઈ ગયું છે. વિવિધ જગ્યાઓ જે ઝાડ પડી જવાની ઘટના સામે આવી છે, તે ઝાડ પડી જવાને લઈને રસ્તા પણ બંધ થયા છે અને સાથે જ કેટલાક વાહનોને પણ તેને લઈને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. બ્રેબોન્સ સ્ટેડિયમની બહારના દ્રશ્યો પણ સામે આવ્યા કે જેમાં ઝાડ પડી જવાને લઈને રોડ બ્લોક થયા છે. આસપાસ જે વાહનો ઊભા હતા તે વાહનોને ભારે નુકસાન થવા પામ્યું છે અને સાથે જ અત્યારે જે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે, તેજ ગતિના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. એટલે કે આગામી 3 કલાક સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહેશે તેવી હવામાન વિભાગ તરફથી સ્પષ્ટપણે આગાહી કરવામાં આવી છે. અને ખાસ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો અને અલીબાગ કે જ્યાં આ વાવાઝોડું ટકરાયું છે, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં તેની અસર અત્યારે જોવા મળી રહી છે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વાવાઝોડાની જણાવવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી તે દરમિયાન પણ કહેવામાં આવ્યું હતું કે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ટકરાઈ શકે છે તટીય વિસ્તારોને. ત્યારે અલીબાગ સાથે આ વાવાઝોડું ટકરાયું ત્યારે તેની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાકની હતી. મહારાષ્ટ્રમાં વાવાઝોડું ટકરાયું છે અલીબાગના દરિયા કિનારે. તેની અસર ગુજરાત અને ગોવામાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ ભારે વરસાદ કે જે વિસ્તારોમાં આગાહી કરવામાં આવી હતી ત્યાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગોવામાં પણ દરિયો તોફાની બન્યો છે વાવાઝોડાને લઈને. ત્યાં પણ તમામ જે વિસ્તારો છે ત્યાં દરિયા કિનારા પર લોકોને જવા માટેની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. એટલે પરિસ્થિતિ અત્યારે કોઈ પણ પ્રકારની જો એવી બને છે કે જ્યાં રેસ્ક્યુ કરવાની જરૂર પડે છે તો તેને ધ્યાનમાં રાખીને પણ મહારાષ્ટ્રમાં NDRFની 21 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કોઈ પણ રાહત અને બચાવની કામગીરીની જો જરૂર જણાય તો રાહત અને બચાવની કામગીરી ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી શકે તે માટે 21 NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે છેલ્લા લગભગ 100 વર્ષની અંદર મુંબઈમાં કે મહારાષ્ટ્રમાં આટલા મોટા વાવાઝોડાનો કે આટલા મોટા તોફાનનો સામનો અત્યાર સુધી નથી કરવામાં આવ્યો. નિસર્ગ અત્યારે જે ત્રાટક્યું છે મહારાષ્ટ્રના દરિયા કિનારે, અલીબાગના દરિયા કિનારે તારાજી સર્જી રહ્યું છે. ચોક્કસથી આ વાવાઝોડું દરિયો તોફાની બન્યો છે. ઊંચા મોજા ઉછળતા દેખાઈ રહ્યા છે અને દરિયામાં જે છે કરંટમાં વધારો થઈ ગયો છે, એટલે ગાંડો તૂર દરિયો બની ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સૌથી પહેલા અલીબાગના તટીય વિસ્તારમાં આ વાવાઝોડું ટકરાયું છે. ત્યારબાદ આ વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધતા અન્ય જે તટીય વિસ્તારો છે તેની સાથે પણ ટકરાયું છે. લેન્ડફોલ વાવાઝોડાને લઈને, લેન્ડફોલને લઈને જે મોટું નુકસાન થતું હોય છે તે અત્યારે સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. એટલું ભયાવહ તોફાન આને કહી શકાય, એટલું ભયાવહ વાવાઝોડું છે કે જીવન ધોરણની વાત કરવામાં આવે તો ક્યાંક સ્પષ્ટપણે જીવન ધોરણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે આ વાવાઝોડાને પગલે. કેમ કે દરિયા કાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી તમામ લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. શેલ્ટર હોમ્સમાં કે સુરક્ષિત સ્થળે તેમને ખસેડી દેવામાં આવ્યા છે. અને મુંબઈમાં બાંદ્રા વર્લીની જે સી લિંક છે ત્યાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભયનો માહોલ અત્યારે ત્યાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને તેને લઈને સુરક્ષાના પગલાં, તકેદારીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે બાંદ્રા વર્લી સી લિંક પર. સાથે જ લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. મોટા ઝાડ જે ધરાશયી થઈ ગયા છે, તેજ ગતિના પવનને લઈને તેને લઈને રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર થઈ શકે છે. કેટલીક જગ્યાએ વીજળી ગુલ થવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. મકાનોને નુકસાન પહોંચ્યું છે. મકાનો પરના જે પતરા અને નળિયા હતા તે પણ ઉડી જવા પામ્યા છે. તેટલું ભયાવહ તોફાન જોવા મળી રહ્યો છે કે જ્યાં તારાજી સર્જી છે આ તોફાને. અને તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્રમાં, ખાસ મુંબઈની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તસવીરો જે અત્યારે મુંબઈથી સામે આવી રહી છે, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેજ ગતિના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેને લઈને વાવાઝોડાની જે તીવ્રતા છે તેનું અનુમાન કરી શકાય છે. મોટા મોટા ઝાડ ધરાશાયી થઈ ગયા છે તેજ ગતિના પવનોને લઈને. અને જે કાચા મકાનો છે કે પછી પતરા કે નળિયાવાળા મકાનો છે તે મકાનોને પણ ખૂબ નુકસાન થવા પામ્યું છે. રાયગઢથી સૌથી વધારે અસરગ્રસ્ત તસવીરો સામે આવી છે, અસરગ્રસ્ત દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મોટા મોટા ઝાડ ધરાશાયી થઈ ગયા છે. સાથે જ ત્યાં આસપાસના જે ઘરો છે, પતરાવાળા ઘર છે કે કાચા મકાનો છે, તેમને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. જે નિસર્ગ વાવાઝોડું કે જેને લઈને આગાહી કરવામાં આવી રહી હતી, ડીપ ડિપ્રેશનમાંથી પરિવર્તિત થયું હતું અને ગુજરાતમાં ત્રાટકવાની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હવામાન વિભાગ તરફથી બાદ થોડા સમય પછી જે આગાહી વ્યક્ત કરવામાં આવી કે ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય, પરંતુ ગુજરાતને બદલે મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં આ વાવાઝોડું ટકરાઈ શકે છે. અને આજે સ્પષ્ટપણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું ટકરાયું છે. ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. 47 ગામ ગુજરાતમાં જે તટીય વિસ્તારોના છે તેને ખાલી કરવામાં આવ્યા છે. સુરક્ષિત સ્થળે આ લોકોને કહી શકાય કે ખસેડવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના અલીબાગમાં બપોર સુધીમાં વાવાઝોડું ટકરાશે તેવી સ્પષ્ટ આગાહી કરવામાં આવી હતી. ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે. એનડીઆરએફ અને સેનાને અલર્ટ મોડ પર રાખવામાં આવી છે અને તકેદારીના ભાગરૂપે તેમને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. અત્યારે આ વાવાઝોડું જ્યાં અલીબાગ પર ટકરાઈ ચૂક્યું છે, કોંકણ તટથી ટકરાઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. વલસાડ અને તેની આજુબાજુના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતમાં ખાસ તેની અસર જોવા મળી રહી છે. અત્યારે વાવાઝોડું ટકરાયા બાદ, લેન્ડફોલ થયા બાદ શું પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે? ફોનલાઈન પર અમારા સંવાદદાતા યતીન અમારી સાથે જોડાયા છે. યતીન, મુંબઈ પર તો તોફાની સંકટ આવી ચૂક્યું છે. અલીબાગ સાથે આ વાવાઝોડું ટકરાઈ ચૂક્યું છે. ગુજરાતની ખાસ વાત કરવામાં આવે વલસાડ અને આજુબાજુના વિસ્તારોની, વાવાઝોડાના લેન્ડફોલ પછી અત્યારે ત્યાં શું પરિસ્થિતિ? જી, વાવાઝોડું હાલમાં મહારાષ્ટ્રના અલીબાગ ખાતે ટકરાયું છે, જેની અસર અહીંયા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી તેમજ વલસાડ ખાતે જોવા મળી રહી છે. ખાસ કરીને દમણ વિસ્તાર મુંબઈની ઘણી નજીક છે, એના લીધે અહીંયા પવનની ગતિ વધી ગઈ છે. સાથે વરસાદ બિલકુલ નથી, પણ પવનનું પ્રમાણ વધવા લાગ્યું છે અને દરિયો પણ થોડો તોફાની બની રહ્યો છે. જી ખુશ્બુ. જી યતીન, મુંબઈ સાથે સાથે ગુજરાતમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ અને તેજ ગતિના પવનોની જે આગાહી કરી હતી, અત્યારે વાતાવરણ કેવું જોવા મળી રહ્યું છે? વરસાદ અત્યારે નથી, પણ શું અણસાર લાગી રહ્યા છે કે વાવાઝોડું જેમ જેમ આગળ વધશે તો ગુજરાત પર તેની અસર થશે અને વરસાદની શરૂઆત થઈ શકે છે આ વિસ્તારોમાં? જી, આ સંઘ પ્રદેશ અને વલસાડમાં હળવો હળવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ પવનની ગતિ ખૂબ વધી રહી છે એવું લાગી રહ્યું છે ધીરે ધીરે. ને જે નિસર્ગ વાવાઝોડું છે તેની અસર અહીંયા 1-1.5 કલાક પછી જોવા મળશે તેવું જણાઈ રહ્યું છે. ખુશ્બુ. જી યતીન, અત્યારે આ વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. તટીય વિસ્તારોના જે ગામ છે તેમને અલર્ટ કરવામાં આવ્યા હતા. અત્યારે શું આ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે કે કોઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે બચાવની કામગીરીની જરૂર પડે તો તેની માટેની શું તૈયારીઓ અત્યારે ત્યાં જોવા મળી રહી છે? જી, દમણ ખાતે એનડીઆરએફની ટીમ ઉતારી દેવામાં આવી છે. સાથે વલસાડનો તિથલ બીચ છે ત્યાં એસડીઆરએફની ટીમ ઉતરી ચૂકી છે, બરોડાથી આવી છે. અને સાથે સાથે દાદરાનગર હવેલી ખાતે પણ એક ટીમ મોકલી દેવામાં આવી છે. ખુશ્બુ. જી, દરિયો તોફાની બનતો દેખાઈ રહ્યો છે. મુંબઈ, ગોવા અને સાથે જ ગુજરાતના દરિયામાં પણ તેની અસર જોવા મળે તેવી આગાહી વ્યક્ત કરાઈ હતી. અત્યારે દરિયામાં કરંટ શું વધતો જોવા મળી રહ્યો છે? શું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દરિયો તોફાની દેખાઈ રહ્યો છે યતીન? જી, 12 વાગ્યા પછીથી જ બનવા માંડ્યું હતું કે દરિયાની અંદર કરંટ દેખાઈ રહ્યો છે, કારણ કે આ સાયક્લોનની અસર તે સમયે સાયક્લોન 190 કિલોમીટર દૂર હતું તો છતાં પણ દરિયાની અંદર કરંટ જણાઈ રહ્યો હતો. હાલમાં દરિયાનો પ્રવાહ થોડો વધી રહ્યો છે એવું જણાઈ રહ્યું છે. જી ખુશ્બુ. આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો ચોક્કસથી વાવાઝોડું જે ત્રાટકવાની આગાહી કરવામાં આવી હતી, આજ બપોર સુધીનો સમય આપવામાં આવ્યો હતો, તે વાવાઝોડાનું લેન્ડફોલ થયું છે અલીબાગ, મહારાષ્ટ્રના અલીબાગ સાથે આ વાવાઝોડું અથડાયું છે અને આગળ વધી રહ્યું છે. કોંકણના દરિયા કિનારે પણ વાવાઝોડાની સ્પષ્ટપણે અસર જોવા મળી શકે છે અને નિસર્ગ વાવાઝોડાને લઈને મહારાષ્ટ્ર અને સાથે જ ગુજરાતના જે તટીય વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતની વાત ખાસ કરવામાં આવે તો ત્યાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. દરિયો ગુજરાતમાં પણ તોફાની બનતો દેખાઈ રહ્યો છે અને
મહારાષ્ટ્રનો અલીબાગ કે જ્યાં વાવાઝોડું ત્રાટક્યું છે ત્યાં અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં વાત કરવામાં આવે મુંબઈ, અલીબાગ, પાલઘર અને વર્સોવા તમામ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેજ ગતિના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી હજી પણ 3 કલાક સુધી આ વાવાઝોડાની અસર જોવા મળશે તેવું સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે સંઘ પ્રદેશ, દીવ અને દમણમાં પણ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરતમાં વાવાઝોડાની અસર વર્તાશે તેવી આગાહી કરવામાં આવી હતી. સુરતમાં પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી અને જે તટીય વિસ્તારો છે ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વાત કરવામાં આવે તો જે તટીય વિસ્તારો છે ત્યાંથી લગભગ કહી શકાય કે 47 જેટલા ગામોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 47 જેટલા જે ગામો છે કે તેમને સુરક્ષિત સ્થળે હાલ ખસેડી દેવામાં આવ્યા છે. ત્યાંના લોકોને ભય જે વ્યક્ત કરવામાં આવ્યો હતો કે વાવાઝોડું તીવ્ર ગતિથી જો ત્રાટકે છે, જો મહારાષ્ટ્રમાં પણ આ વાવાઝોડું ત્રાટકે છે તો ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જે ખાસ વિસ્તારો છે ત્યાં ચોક્કસપણે અસર જોવા મળી શકે છે. મુંબઈ, ઠાણે, રાયગઢ અને રત્નાગીરીમાં અત્યારે તેજ ગતિના ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. તેજ ગતિના પવનને લઈને વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. 3 વાગ્યા સુધી કે 3 વાગ્યા પછીના સમય સુધી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધશે અને હજી પણ તારાજી સર્જી શકે છે આ વાવાઝોડું. અને તેને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે, અગમચેતીના ભાગરૂપે 21 એનડીઆરએફની ટીમોને મહારાષ્ટ્રમાં તૈનાત કરી દેવામાં આવી છે, કેમ કે વાવાઝોડું અલીબાગ સાથે પણ ટકરાયું છે અને ત્યારબાદ હવે કોંકણ તટથી આ વાવાઝોડું ટકરાશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. હજી પણ લેન્ડફોલ બાદ પણ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને અન્ય જે તટીય વિસ્તારો છે, અન્ય તટીય વિસ્તારોમાં પણ આ વાવાઝોડું તારાજી સર્જી શકે છે. અલીબાગમાં ખાસ લેન્ડફોલ થયા બાદ જે પરિસ્થિતિ અત્યારે વાતાવરણની દેખાઈ રહી છે, ભયાવહ પરિસ્થિતિ જેને કહી શકાય છે, આ ભયાવહ પરિસ્થિતિની વચ્ચે મુંબઈમાં હાઈ ટાઈડ Yes, actually, it has already started landfall. That process used to take something around 3 hours. Full process used to take 3 hours, something around 1 o'clock onward, Indian Standard Time. It has started as a severe cyclonic storm, Nisarga, and it is currently following northeastward path, and slowly it is means તો ચોક્કસથી લેન્ડફોલ થવા પામ્યો છે અલીબાગ સાથે નિસર્ગ વાવાઝોડું, જેનો ભય છેલ્લા ઘણા દિવસથી વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. લેન્ડફોલ બાદ પરિસ્થિતિ ખૂબ વણસતી દેખાઈ રહી છે. અત્યારે ભારે વરસાદ અને તેજ ગતિના પવનો દેખાઈ રહ્યા છે અને તેને લઈને તારાજી સર્જાઈ રહી છે. વાવાઝોડાની જે અસર છે હજી પણ આગામી 3 કલાક સુધી જોવા મળી શકે છે અને સૌથી વધુ અસર વ્યક્ત કરવામાં આવી રહી છે કે 3 વાગ્યાના સમયની આસપાસ સુધી, એટલે કે લગભગ 3 વાગ્યા પછી પણ આ વાવાઝોડાની અસર સ્પષ્ટપણે મહારાષ્ટ્ર અને તેના તટીય વિસ્તારોમાં દેખાઈ શકે છે અને હજી પણ આ વાવાઝોડા લેન્ડફોલ બાદ પણ આગળ વધી શકે છે અને તેજ ગતિના પવનો અને અન્ય જે વિસ્તારો છે મહારાષ્ટ્રના અલીબાગ સિવાયના જે વિસ્તારો છે, કોંકણના તટીય વિસ્તારો સિવાયના જે અન્ય સ્થળો છે કે જ્યાં વાવાઝોડું હજી પણ તારાજી સર્જી શકે છે, કેમ કે લેન્ડફોલ થયા બાદ અલીબાગ અને સાથે જ મુંબઈ, બાંદ્રા, પાલઘર, વર્સોવા આ તમામ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેજ ગતિના પવનો જેને લઈને ભારે નુકસાન થઈ રહ્યું છે. એક તરફ તો મહારાષ્ટ્ર સરકાર અગમચેતીના ભાગરૂપે 21 જેટલી એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી ચૂકી છે, પરંતુ અત્યાર સુધી પણ વાવાઝોડું ત્રાટક્યા બાદ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, અગમચેતીના ભાગરૂપે, પ્રિકોશન્સના રૂપે જે તટીય વિસ્તારો છે અને આસપાસના ગામો છે તેમને ખાલી કરી દેવામાં આવ્યા છે. ત્યાંથી લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. હવામાન બગડવાની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી તેને લઈને મુંબઈથી અવરજવર કરતી જે ફ્લાઇટ્સ છે તેમને પણ ડિલે કરવામાં આવી છે અથવા તો રદ કરવામાં આવી છે, જેમાં મુંબઈથી જનારી 11 ફ્લાઇટ્સ છે અને મુંબઈ આવનારી 8 ફ્લાઇટ્સ છે કે જેમને રદ કરી દેવામાં આવી છે ખરાબ હવામાનને પગલે. તો નિસર્ગ વાવાઝોડું ત્રાટકી ચૂક્યું છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્રના અલીબાગના તટીય વિસ્તાર સાથે આ વાવાઝોડું ત્રાટક્યું છે કે જ્યાં તારાજી અત્યારે વાવાઝોડાને લઈને સર્જાઈ રહી છે. ખૂબ વિનાશ કહી શકાય કે વાવાઝોડાને લઈને જોવા મળી રહ્યો છે. મકાનોને પણ નુકસાન થવા પામ્યું છે. ઇમારતો જે કાચી અથવા ધરાશાયી થઈ શકે, જર્જરિત ઇમારતો હતી તેને પણ નુકસાન થવા પામ્યું છે. કેટલાક મોટા જે વૃક્ષો છે
તે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તેને લઈને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. સાથે જ લાઇટ ને લઈને પણ વીજળીના પણ પ્રશ્નો સર્જાયા છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સરકાર તરફથી જે તૈયારીઓ કરવામાં આવી હતી તે તૈયારીઓ મદદરૂપ તો દેખાઈ રહી છે, પરંતુ વાવાઝોડાની જે તીવ્રતા છે તે એટલી ઘણી વધારે છે કે બેબસ જાણે માણસ થઈ ગયો હોય કુદરતની સામે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સાવચેતી તો પહેલેથી લેવામાં આવી જ હતી કે વાવાઝોડાને લઈને વિનાશ સર્જાઈ શકે છે, પરંતુ તટીય વિસ્તારોમાં નિસર્ગ ટકરાયા બાદ અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે સ્પષ્ટપણે તેનાથી કહી શકાય કે આગામી 3 કલાક સુધી હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે વાતાવરણ આવું જ જોવા મળી શકે છે.